અધિકારીને પ્રશ્ન હોય તો અધિકારી ઓફિસ છોડીને જતા રહે. તમે આ ત્રીજી વાર મીડિયાના મિત્રોને એવું કહ્યું કે આપણે ક્યાં સાથે લઈને આવવાના હતા. મતલબ આમ સાથે મારી સાથે આવ્યા છે તો એક જવાબદારી મારી બને છે. મીડિયાના મિત્રો ઓફિસમાં એસેટ કન્ટિન્યુ રહે છે, બંધ નહીં થાય, કન્ટિન્યુ રહે છે, બંધ નહીં થાય, કન્ટિન્યુ રહે છે. અથવા મને લેખિતમાં આપો કે અહીંયા કોઈ વિડીયો બનાવવો નહીં. ઓફિસમાં કઈ ઓફિસમાં સાહેબ વિડીયો ન બને. પ્રશ્ન હું કહું પણ તમે હવે મને કઈક સ્વતંત્રતા આપો તો પ્રશ્ન કહું છે. તમે એવી રીતે જ વાત કરો છો, મને એમ થાય ડરી ડરીને વાત કરો કે શું તમે ભાઈના પત્રકારોને જે કહ્યું કે તમારે ક્યાં આવવાનું હતું, ત્રીજી વાર કહ્યું એટલે હું કહું છું, એક સેકન્ડ સાહેબ, ત્રીજી વાર કહ્યું એટલે હું કહું છું કે પત્રકારો સાથે આવે અને એ લોકશાહી દેશનો ખરેખર આધાર સ્તંભ જ હવે પત્રકારો બેઠા છે, બરાબર છે. એટલે એ લોકો આવે અને અહીં ક્યાં વ્યક્તિગત કોઈ આરોપ છે, વ્યક્તિગત તમારી ઉપર થોડો આરોપ છે, તો શું કામ એટલી બધી ચિંતા કરો છો. હવે મૂળ વાત પર આવીએ, તમે હા પડો પછી, બરાબર છે. અહીંયા એક સિટી મને ઓકે, તો પછી અમે તમને જ મળીએ ને. હા, એટલે આવી રજૂઆત જે તમે અત્યારે મને કીધું ને એ અત્યારે ખ્યાલ આવ્યો, નીચેથી મારા વતી મેસેજ. સાહેબ એક સેકન્ડ, એક જિલ્લા આરોગ્ય અધિકારી તમે રિપોર્ટિંગ તમને કરવાના છે, આ વાત સાચી છે ને? ઓકે, તો મતલબ આ ટીબી નો જે અધિકારી છે પણ તમારી અંડરમાં આવે છે, બાબતની અમારી કોઈ ફરિયાદ હોય તો ટીબી અધિકારી ન સાંભળે, તમારે તમને કરવાની હોય, બરાબર છે. એટલે આરોગ્ય અધિકારી તરીકે તમે જવાબદાર અધિકારી છો, બરાબર છે. હવે બીજી વાત જે તમે કહ્યું કે તમને ખબર નથી ટીબી ની દવા આખા જિલ્લામાં કરશો એટલી વાત છે, એમાં બધા રમકડાતા જશો. એટલે અમારી સીધી વાત છે કે આજે જિલ્લાની અંદર ટીબી ની દવા ખાલી થઈ ગઈ છે. જવાબદાર અધિકારી તરીકે, જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે તમારી ફરજ બને કે ન બને? ઓકે, તો ઉપર રિપોર્ટિંગ કરીને દવા મંગાવવી આ તમારી ફરજ બને કે ના બને? બને નથી. હું જિલ્લા અધિકારી નથી, છતાંય મને ખબર છે કે જિલ્લામાં દવાઓ ખાલી થઈ ગઈ છે, ટીબી ની દવા કોઈ સરકારી હોસ્પિટલમાં નથી. એ જ હોસ્પિટલોના વડા તરીકે તમે છો, તમને ખબર નથી? બોલો. હા, જે ટીબી ની દવા એની પર મોનિટરિંગ કોનું હોય છે? ડીપીઓ તરીકે અમને ત્યાં કેન્દ્ર સરકારમાંથી રાજ્યમાં આવે ને રાજ્યમાંથી સાહેબ સરવાળે મારી વાત એ છે કે એના પર મોનિટરિંગ આપનું હોય. પ્રશ્ન તમે એક વાત સ્વીકારો છો ને કે એની ઉપર મોનિટરિંગ, એમાં ક્યાંય ડિસ્ટર્બ થતું હોય, એમાં વ્યવસ્થિત કોઈ ફરિયાદ આવતી હોય તો મોનિટર ફરિયાદ એની હોય. જિલ્લા ટીબી અધિકારીની ફરિયાદ અમારે તમને કરવાની હોય કે ના હોય? બીજું એક સેકન્ડ સાહેબ. હા, ગઈકાલે ડીપીઓ કે સ્ટોક ગઈકાલે સાંજે સ્ટોક છે લોકલ પરચેસ કરો પેશન્ટો હેરાન. એટલે લોકલ પરચેસ કરો એટલે છે મને હું દેશી માણસ છું, સ્ટોક તો જ્યારે સપ્લાય ગવર્મેન્ટ ન હોય ત્યારે પરચેસ કરવાની સૂચના ડીપીઓને ત્યાં આપી છે. મને 2 તારીખ કીધું કે આપણે સ્ટોક ખાલી ગયો છે એટલે તાત્કાલિક આપણે પેશન્ટોને મળી રહે દવા એટલે આપણે ખરીદી કરવાની. ઓકે, એટલે એને એવું કીધું સરકારી દવા આપણને મળવી જોઈએ, નથી મળી એટલે આપણે બહારથી ખરીદી કરવાની છે. એ કોઈ દાતા ગોતીને ખરીદી. ઓકે, તો આના પૈસા કોણ આપે છે? બરાબર છે. કઈ જગ્યાએ ગ્રાન્ટમાંથી ખર્ચો કરીને લીધો? કયા પીએચસી સીએચસી સેન્ટરને તમે કીધું દવા ખરીદી લ્યો, અમે ગ્રાન્ટ આપીશું? અચ્છા સાહેબ, આજથી દવા ખાલી થઈ ગઈ છે? હમણાં તમે થોડી વાર પહેલા એવું ગઈકાલ સાંજની. હવે હું તમને કહું, આજથી 15 દિવસ પહેલા જે પણ હોસ્પિટલમાં દવા બચી હતી એની એક્સપાયરી ડેટ હતી 30 એપ્રિલ. આ મને ખબર છે, તમને હતી કે નહોતી ખબર? સાહેબ હા કે ના? સાહેબ જેટલો પણ સ્ટોક જિલ્લાની અંદર હતો આ સ્ટોકની એક્સપાયરી ડેટ 30 એપ્રિલ હતી. 30 એપ્રિલ પછી કોઈ જગ્યાએ દવા ઓલરેડી પૂરતા પ્રમાણમાં તો નહોતી, જેટલી જગ્યાએ બચી હતી એની પણ એક્સપાયરી ડેટ 30 એપ્રિલ હતી. આ મને ખબર હતી કે 30 એપ્રિલ પછી ટીબી ની દવા જિલ્લામાં અને ગુજરાતમાં નથી. તમને ખબર હતી કે નહોતી? તમને ખબર નહોતી. સાહેબ આનાથી વધારે દુઃખની વાત શું કહી શકું? જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે તમને મને ખબર હતી કે એક્સપાયરી ડેટ 30 એપ્રિલ છે, ત્યાર પછી દવા નથી મળવાની. ન્યૂઝપેપર વાંચો છો સાહેબ?
અચ્છા હા કે ના ન્યૂઝપેપર વાંચો છો? જ્યારે મોબાઈલમાં કે મેસેજ આવતા હોય અચ્છા તમારા વિભાગને લઈને ન્યૂઝમાં કાંઈ આવ્યું હોય તો એ તમે વાંચો છો ક્યારે? આવતા મેસેજ આવતા હોય તો જોતા હોય. ઓકે તમારા વિભાગને લઈને એક ન્યૂઝપેપરમાં એડ આવી લોકોને એનાથી સજાગ કર્યા હતા, લોકો સમજી ગયા હતા, બરાબર છે. એને વાંચ્યું હતું કે જિલ્લામાં આરોગ્ય વિભાગ પાસે 30 એપ્રિલ પછી દવા નથી. દુઃખ થાય છે જિલ્લા અધિકારી તરીકે તમને નહોતી ખબર, આવું તમે કહો છો. તમને ગઈકાલે જ ખબર પડી કે દવા ખાલી થઈ ગઈ છે, આવું તમે કહો છો સાહેબ, બરાબર છે. હવે શું નવું માની લીધું કે હાલો દવા ખાલી થઈ ગઈ હતી, તમને નહોતી ખબર, બરાબર છે. હવે આ દવા અત્યારે આપણા જિલ્લામાં કેટલા પેશન્ટ છે સાહેબ તમે તપાસ કરાવડાવી? જે દવા ખાલી એક તો માનો છો ને ડોક્ટર તરીકે કે ટીબી ની દવા ન મળે, બરાબર છે, તો એનો પેશન્ટ હોય એ મરી જાય ખરું? દવા બંધ થઈ જાય તો કશો વાંધો નહીં, તમે વાત કરી લ્યો. પણ એક વાત તો માનો છો ને કે દવા ન મળે, એક સેકન્ડ સાહેબ, ટીબી ની દવા ન મળે પેશન્ટને, દર્દીને, તો એ દર્દી મૃત્યુ પામે, આવી વાત માનો છો? દવા ન આપીએ તો મરવાના ચાન્સ ખરા છે? ટીબી નો પેશન્ટ મરે ખરો? તાત્કાલિક કોઈ દવા ન મળવાને લીધે ઓકે ઓકે ઓકે, દવા ન મળે તો મરી જાય કે ન મરી જાય? એમાં ટીબીમાં તરત ને તરત દવા 1 દિવસ 6 મહિનાનો કોર્સ હોય. હા હા કઈ 1-2 દિવસથી કોઈ પ્રશ્ન કોઈ બ્રેક આવે તો એવું આવે બરાબર. તો કોઈ એવું કોઈ દર્દીનું મરણ નથી. એટલે 2-5 દિવસ દવા તમે જ્યારે દવા હવે સાહેબ તમે જે કીધું કે 1-2 દિવસ 5 દિવસ દવા ન લે તો પેશન્ટને નુકસાન ન થાય. તાત્કાલિક પરચેસ કરવાનો વિડીયો છે. સાહેબ હું કહું એ સાંભળો, તમે જે વાત કરી છે કે દવા ન લે ટીબી ની 2-5 દિવસ 10 દિવસ 1-2 દિવસ બરાબર છે, તો આપણે ડોક્ટર જે એને સલાહ આપતા હોય છે કે રેગ્યુલર લેવાનું, તો આ ડોક્ટર એક ખોટા હોય છે? ઓકે, એક મને તમે રાઇટિંગમાં આપશો કે 2 દિવસ ટીબી ની દવા ન લેવાથી કાંઈ થાય નહીં, આ રાઇટિંગમાં આપશો ને સાહેબ? તમે બોલ્યા છો સાહેબ, શું વાંધો છે? 1-2 દિવસમાં કોઈ દવા કાંઈ વાંધો નહીં, તમે લેતા હોય 1-2 દિવસ બ્રેક થાય તો કોઈ 1 દિવસ નીકળતી અસર ન થાય. ઓકે, આ મને એક લખીને આપશો ને તમે? એઝ એ અધિકારી તરીકે સાહેબ અમે તમને પૂછીએ છીએ, તમે આખા જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારી છો, બરાબર છે, એટલે મને તમે રાઇટિંગમાં એક આપજો 2 દિવસ ન થાય, બરાબર. હવે ટીબી ની દવા માટે તમે ઉપર કોઈ કમ્પ્લેન કરી છે? ઉપર કોઈ કમ્પ્લેન તમે કરી છે, માંગણી કરી છે ટીબી ની દવાની કે તમારા વિભાગમાં કઈ ચર્ચા આ મુદ્દે થઈ છે? માંગણી, ડિમાન્ડ, મોનિટરિંગ ડિસ્ટ્રિક્ટ ઓફિસર ડાયરેક્ટલી કરે. અત્યારે શું સ્થિતિ છે? તમે એની પાસેથી રિપોર્ટ નથી લીધો? ગઈકાલે મને કીધું કે સ્પીકર કરીને ફોન કરો ને છે, માંગણી કરી. સ્પીકર કરીને ફોન કરો. તમે એક જવાબદાર અધિકારી તરીકે તમને ખબર નથી? હા એક એ પછી કરીએ. આજે ગુજરાતમાં લગભગ 15,000 થી વધારે પેશન્ટ છે સાહેબ ટીબી, અને આખા ગુજરાતમાં દવા બંધ થઈ જાય. તમે અત્યારે ક્યાં હતા સાહેબ? નરેન્દ્રભાઈ આવે છે ત્યાં એલિવેટ હતા. હલો, સ્પીકર કરો ને તમે. હા. સાહેબ આપણે ટીબીની દવા માટે તમે સ્ટેટમાં ડિમાન્ડ કરેલી છે. અવાજ વધારો છે. હલો, હલો, ટીબી માટે સ્ટોક માટે સ્ટેટમાં તમે તમારા તરફથી ડિમાન્ડ કરેલી છે. ક્યારે કરેલી છે? ક્યારે ડિમાન્ડ કરેલી છે તમારા તરફથી? હા, તમે કરેલી છે. ક્યારે કઈ તારીખે કરેલી છે? કેટલા સ્ટોકમાં એ તમે? હા હા હા. હા બસ. હા. કેટલા પેશન્ટ છે? પેશન્ટ કેટલા છે સાહેબ અત્યારે?
અત્યારે કેટલા છે? કેટલા પેશન્ટ આપણા નિશ્ચયમાં હોય, અત્યારે રનિંગ ચાલુ હોય તો આપણે 6 મહિનાનો કોર્સ ચાલતો હોય છે, તો 6 મહિનામાં ચાલુ હોય એટલા દવા કેટલા 2 તારીખે દવા આવશે એ જ મળી છે. તમે ડિમાન્ડ કરી છે તો ઉપરથી સ્ટેટમાંથી તમને રિપ્લાય આવ્યો છે ક્યારે આવશે? ફોન ઉપર આવે છે, રિટર્નમાં નથી આવ્યો. રિટર્નમાં નથી આવ્યો. હા, રિટર્નમાં આ કાગળ આવ્યો એટલે તમે ગઈકાલે કીધું કે આપણે લોકલ પરચેસ કરવાનું, તો રિટર્નમાં બાકી સ્ટોક ક્યારે આવશે એ કોઈ સૂચના નથી. તમે ડિમાન્ડ કરેલી છે. ઓકે. કઈ તારીખે આવશે એ ખબર નથી. સ્ટોકમાંથી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એવું છે. હા, ટીબીની જે પ્રોગ્રામ છે, હા, સેન્ટ્રલ ગવર્મેન્ટ એ રાજ્ય સરકારને સમજાય રાજ્યમાંથી જિલ્લામાં આવે છે, જિલ્લામાંથી આ એક દિવસના ચેનલ છે એ રીતે સપ્લાય આખી ચેનલમાં જ્યારે દવા નીચે ફૂટે ત્યારે નીચે વાળા એ ઉપર વાળા રજૂઆત કરવાની હોય. આખી સાયકલ હું સમજી ગયો સાહેબ. ને એ સામાન્ય ખેડૂત પણ સમજે છે અને પેશન્ટ પણ સમજે છે. મારી વાત સાંભળો કે દવા ખાલી થઈ ગઈ છે, આપણે ઉપર રજૂઆત કરી દીધી છે. ઓકે, હવે રાઇટિંગમાં કઈ તારીખે દવા મળશે આ હજુ માહિતી મળી નથી. બરાબર, આ તો સ્વીકારો છો ને? ઓકે સાહેબ, અમે એવું ક્યાંય નથી કહેતા કે વ્યક્તિગત ગોહિલ સાહેબ જવાબદાર છે. વાત એ છે આખી સિસ્ટમ જવાબદાર છે. અને તમને દુઃખ અમને એ વાતનું થાય છે સાહેબ કે જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે આજથી 15 દિવસ પહેલા અમને ખબર હતી, પણ અધિકારી તરીકે તમને નહોતી ખબર કે આ દવા ખાલી થઈ જવાની છે. આવું તમે સ્વીકારો છો? એવી પ્રોગ્રામ છે ને ટોટલી મોનિટર મારી જે સાહેબ, તમે જિલ્લાના અધિકારી છો તો તમારી નીચે ડિવાઈડ કરેલું જ હોય કામ. કોઈ કામ તમારી અંડરમાં ડાયરેક્ટ કયું કામ મને બતાવો. ડાયરેક્ટ મોનિટર જે પ્રશ્ન આવે કે ધ્યાન આવે સાહેબ, ડિવાઈડ કરેલા જ કામ હોય એવું કઈ બિલકુલ નથી કે કામ માત્ર એક વ્યક્તિના ઓલામાં થતું હોય. એક બીજી વાત હતી સાથે એ વાતે કરી લઈએ કે ખાનગી હોસ્પિટલો છે, આ ખાનગી હોસ્પિટલ સુરેન્દ્રનગર જિલ્લામાં જેટલી બી છે એનું રજીસ્ટ્રેશન તમે કર્યું છે? કયું છે સાહેબ? આપની વાત જે સાહેબને ઉપરથી માહિતી આપ્યા પછી 1 વર્ષ સુધી કામ ચાલુ નથી થયું. આમાં થાય તમે રાજુભાઈ પહેલી વસ્તુ રજીસ્ટ્રેશન હોસ્પિટલનું પ્રોસેસ ને જે છે ને એના ફિલઅપ એ સીડીએમ હોય કરવાનું સિવિલ સર્જન અને ત્યાંથી જ એની રજીસ્ટ્રેશન ફી ભરવાનું એના ફોર્મ એને ભરવાના સૂચના કોણ આપે? રાજ્ય સરકાર આપે. એ પણ આમ તો આળકતરી રીતે તમારી અંડરમાં આવે. તમે રાઉન્ડ મારી રિપોર્ટ કરી શકો આ રજીસ્ટ્રેશન કેમ તમે રાઉન્ડ કરી શકો રિપોર્ટ કરી શકો કે રજીસ્ટ્રેશન થાય પછી પછી હોસ્પિટલ તો ચાલુ થાય ને નહીં હોસ્પિટલ તો ચાલુ છે રજીસ્ટ્રેશન જે પ્રોસેસ જે ક્લિનિકલ કોઈ પણ માણસ હોસ્પિટલ ચાલુ કરી શકે કાયદો લાયા છે રજીસ્ટ્રેશન કરાવવાનું સિસ્ટમ ચાલુ કરે છે. પ્રતિક છે, એક મિનિટ. આજે કોઈ પણ હોસ્પિટલ છે, દાખલા તરીકે ધાંગધ્રાનું ફલાણા હોસ્પિટલ છે, એમાં અનલીગલી વસ્તુ હોસ્પિટલમાં વેચાય છે, તો આની માટે જવાબદાર સરકારી અધિકારી આરોગ્ય વિભાગનું કોણ? પહેલું એવું છે રજીસ્ટ્રેશન થાય મારે કમ્પ્લેન કરવી છે, કોને કરવાની? જિલ્લા ઓથોરિટી સિવિલ છે તેને બરાબર છે. પછી એક્શન રજીસ્ટ્રેશન થાય પછી એક્શન લે આગળ નિયમોનો તપાસ કરીને પછી આગળ કાર્યવાહી શરૂ કરવાની. બરાબર. જિલ્લા આરોગ્ય અધિકારીને ઉપરથી એવો પરિપત્ર આવેલો ખરા કે તમારે રજીસ્ટ્રેશન બધાનું કરી લેવું? સિવિલ સર્જન તમને આવેલો ખરા છે? બેયને વિચારીને જવાબ આપજો. તમને આવેલો? બંનેને કોપી મળેલી છે આ કરવાનું છે એમ મતલબ કોપી તમને મળી છે એટલે તમારે એની પાસે કરાવડાવવાનું છે. એમ નહીં કરવાનું રાજ્ય એટલે સરકાર એમને કરવાનું છે પણ હોસ્પિટલ નથી થતું તો એ તમારે મોનિટરિંગ કરવાનું હોય કે ન હોય? એ પણ સિવિલ સર્જન જેમની મોનિટરિંગની જવાબદારી છે રજીસ્ટ્રેશનની અમારે કોર્ડિનેશન થયું છે મોનિટરિંગ થતા એમને રજીસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ કરી અને ઓકે.
મતલબ તમારે બંને સાથે મળીને કરવાનું છે. ઓકે, એટલે તમે એમાં ક્યાંક ને ક્યાંક જવાબદારીમાં છો, બરાબર છે સાહેબ? 1.5 વર્ષથી પરિપત્ર મળ્યો એને કામ હજુ ચાલુ ક્યારે થયું છે? લાસ્ટ ટાઈમ હું મહિના પહેલા આવ્યો, કામ ચાલુ નહોતું થયું. 1.5 વર્ષ થયું છે. અહીંયા દવાઓ ન વેચાવાની દવાઓ વેચાય છે, કંપની વગરની દવાઓ વેચાય, એક્સપાયરી ડેટ થયેલી દવાઓ વેચાય છે, ચાલુ લોકલ માર્કેટમાંથી લઈ અને મોંઘા ભાવે દવાઓ વેચાય છે, સોનોગ્રાફીના 1000 રૂપિયા લઈને લૂંટે છે, એક્સરે ના 700 રૂપિયા લે છે. આ તમામ જગ્યાએથી જવાબદારી ક્યાંક ને ક્યાંક તમારી ફિક્સ થાય છે સાહેબ. તમે કેટલી હોસ્પિટલોમાં વિઝિટ કરી છે? વિઝિટ કરીએ છીએ સોનોગ્રાફી, પીસીકે. હા, બાકી રૂટીન જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ છે ને એમાં રજીસ્ટ્રેશન થાય, કમ્પ્લેન આવે, બધું નિયમ પ્રમાણે પછી આગળ કાર્યવાહી. સાહેબ કમ્પ્લેન આવેની વાત તમે કરો છો. તમારી જવાબદારી કમ્પ્લેન આવે તો જ જવાનું છે. અને એ જ જવાનું છે. રૂટીન રજીસ્ટ્રેશન થાય પછી આગળ એક્શન લેવાની. અરે, તો મતલબ કેટલી હોસ્પિટલો જિલ્લામાં ખાનગી છે એની ખબર જ નથી આપણને. રજીસ્ટ્રેશન કરાવવા માટે પ્રોસેસ કરાય. વાત એ છે કે જિલ્લાની કેટલી ખાનગી હોસ્પિટલો છે એ આરોગ્ય વિભાગને કે કોઈને ખબર નથી. હોસ્પિટલો એમનામ જ ચાલે છે આજ દિવસ સુધી. આ વાત તો સ્વીકારો છો ને સાહેબ? રજીસ્ટ્રેશન કરાવવા માટે આઈએમએ અને જેને જે 20 વર્ષ પહેલાની હોસ્પિટલો સાહેબ રજીસ્ટ્રેશન થયા વગરની છે આરોગ્ય વિભાગમાં, એની કોઈ ડિટેલ નથી. આ વાત સ્વીકારો છો? નહીતર હું ઉદાહરણ આપું તમને. નથી થયું, અમે કરવાનું છે. અત્યાર સુધી રજીસ્ટ્રેશન નથી થયું. 20 વર્ષથી એક્સરે ની કેટલી હોસ્પિટલ ચાલે છે સાહેબ? તમે કહો પછી નહીં કરે, હું કહીશ પછી બંધ કરશે. બંધ કરશે પણ હું કહીશ પછી કરશે.